આ બાજુ શું ડોશી એ ડોશી દોહાજી હમું નહીં થયું ડોશી રવાતું નહીં સાપરાપ તો ગરબી લાગતી હતી જબર આ પેલો કરશનનો છોકરો આવ્યો તો ખાટલો લઈ આલે તો ગયો શું કરી ડાય કે છે ડોહા આપણા ઘેર વિવાસ બોલ્યા ના તમે ખાટલો પડીને બેઠા છો મારે શું કરવાનું એટલી ચિંતાઓ હું તો યાટી જઈશું પણ આમ કાઠી થઈને ફરું છું અરે કોઈ અટવડા પહાડી વળો કોમ કરો અને વિવો અવસર પૂરો પાડો પણ હું એકલી એટલા બાજુ દોડું છું શું કોમ કરું શું કોમ ના કરું મને તો કોઈ હુસ પડતી નહીં કશું વાંધો નહીં તો આવશે કુટુંબવાળા બધા આવશે અને આ ભલો જો જોશે કશું એને વધારે ફરવા ના દેતી એ તો હોય પેલા પાલી ભરાય છે કા તે ઈ જોશે એવું છે ઓહો હું કહું છું પેલા દાગીના લાવવાના છે તેનું થોડું અરે હું એ જ વાત કરતી હતી તમને હમણાં પૈસા હતા ને પેલા તમે આલ્યા હતા એરા તો હું સીધા ના આલ દીધા અને હવે દાગીના માટે ક્યાંથી લાવશું આપણે પૈસા એ ઘરમાં નહીં અને તમે તો બીજાના અવસરોમાં વિવાહમાં બધા હવ પહેલા દોડીને જતા રહેતા તમારા વિવાહમાં કોઈ હજી આવ્યું નહીં કોઈ અવસરમાં પૂછવાય આવ્યું નહીં કે તમે શું કર્યું શું ના કર્યું અને આટલા બધા મોડા થઈ જશે તો કોઈ સમાચાર લેવાય આવે છે હું કરે ડોશી તારે કોઈનો કહે જોરેથી બોલાવે કે ભાઈ મારે ઘેર અવસર છે તમે આવો મન બે હશે તો આવશે આપણે તો જો લોકોનું સારું કર્યું છે કોઈનું ખોટું કર્યું નહીં કોઈનું ખોટું કર્યું નહીં તો તને છે ખબર નહીં કે કાળી રાતે આ તારો ડોહો બધાનો કોમમાં આવ્યો છે અવસરમાં ઉભો રહ્યો છે હવે તો બધાને ભગવાન વાલો હ એવાના મનમાં થોડી લાગણી હે મારા પ્રત્યે આવશે બીજું શું કહીએ કે એક કોમ કરશે અરે પોડી પરી હાલજે અરે પેલો પેહો અળાવાળા કરશે તે તમે કોઈ ખાધું ડોહા ખાવા તો કોઈ ભાવતું નહીં પણ થોડું ખાશો તો પેટમાં અમી રહેશે અમને બસ ખાટલો નહીં મૂકી શકો તમે અને આમ થોડા કાઠા તો કોમ બેઠા તો ફરો થોડું ખાવાની વાત કરે મોઢું મને ખાવું છું ને એટલે કડવું કડવું લાગે ખાવાનું ખાધા વગર તો હનું હોશ તો તમે આમ થોડું ફરો થોડા બેઠા થો તો હોશે થાય તો એ ખાટલો લઈને ઊંઘી રહ્યો તો હનું હોશ થાય ખાટલો તમે ના મૂકો તમે ખાટલા ના મૂકો પસ્તો કશું નહીં થાય રોબડ પેલો બલ્યાન ગાડી માટેનું કહી દેજો પછી આ કોઈને કહેવા જેવું હોય કુટુંબમાં કહેવરાવજો હો હું કીધું એ તો મુક કેવરાવ જોડમાં આવું હો હા હા કેવરાવ હો અથવા દવા લેવા જાવ ફરી હા નહીં મને ઊંઘવા દેજો તો પછી જોવું હોત ના રહ્યો હો હા તો પાણી લાવ ઢોર પૈન આવતા હા પાણી લાવજો બોલો લોટો પાણી આલીને ઢોર પૈન આવતા હા શીખર શોથી દુઃખ પઈ ગયું કેટલો હરક હતો મને તમારા છોકરાને પહેણાવ ખરા ટાઈમ ખાટલો પકડ્યો છે મેં વિકાભાઈ આમાં લગનમાં કેટલી જગ્યાએ પાહલી ભરાય તો હું કેવો ખાતામાં કંટાળી જશે બોલો ભલા ભાઈ ખાવી પડ્યું સેવો તો ખાડે બે હારે છે તે પણ ખાવાની ના નહીં પણ અમુક જગ્યાએ તો વાટકા ભરી ભરીને આલું છું બોલો કંટાળું છું હા ભાઈ એ તો જઈએ એટલે ઘણી બે હારે એટલે ખાવી તો પડે કે હા ખરા 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 મુરત્યા છો જ્યાં પૂછ્યું ઉભા હવ ભાઈ લગનમાં જોતો મારા હાડું છોકરો પડ્યો ને જોનમાં જોતો સારું કહેવાય ને અત્યારે છો જ્યાં આ પાહલી ભરાઈ હતી કઈ જ્યાં તને હા મારે પાહલી ભરાઈ હતી કા ઓ એ કઈ જઈને આયા ખરું 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 તે પછી જાણે છે જોવાન પમદાડા જમાઈને પાછા આવજો પાછા જોઈનમાં પાછા આવશું ને હા આવશું આ ફેટો બજીને આવજો પાછા અચ્છા ફેટો તો ઉતારતો જ નહીં હા ત્રીજા મહિનાની પાછલી 15 તારીખથી ચાલુ કર્યું છે ને હા. તે ફેટો છોડવાનો જ નહીં હું ના આવું ને તો આટલાથી આટલા ને એસા ભાગમાં અને આ છોકું આમ કઈ ના આવું છું એ વાત ખોટો છોડવો ને બધો કોણ બધો એ વાત સાચી વાત છે ઉભા એટલે લગન પડશે એટલે બધું છોડી નાખ્યો પછી હા હા અને જોઈનમાં પાછા આવજો પાછા આમ આવના પહેરતા સૂટ બૂટ પહેરતા આવજો પાછા હે સૂટ એ સૂટ બૂટ આપણને ના ફાવે હા આપણને ના ફાવે સૂટ બૂટ છે ના તાર હારો કંપનીમાં કોઈ કંપનીના માલિક છે મહારાન તો નોકરી છે કંપનીમાં મેં સિક્યુરિટી ગાર્ડ છે કે મેનેજર છે કે કોઈ માલિક એ રહ્યા છે 1.5 લાખ પગાર છે મહારાન તો હું પૂછું છું નતો આ બાલ્યો હા હું શું પૂછ્યું તમે કે માલિક તું શું કીધું સિક્યુરિટી નો પગાર એમ કે કેટલો પગાર છે એમ કે પૂછ્યું નતો તો બાલ
શિવબા ઓફિસમાં કામ કરી છે કહું. હા ઉપરી છે બધું. હા, હાલ તો પાછા હોન તો હાલ્યાના પાછા ઢોલ ઢબમ 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 થઈને કોણમ પડદા પેલા ત્યાં વિલા પડ્યા હતો. સંભળાય છે ઓછું થોડું. સંભળાય ઓછું આમ. પાહલી પણ ઓગલે ને સોગલે આ તો બાજુમાં રહેશે થોડું લોખંડા છે હા. એ લુખીને થાક્યો છે શિવબા. આ બધું લુખી દેવાનું પર જો વળે કોમ પડે. આ બે પરસ્યો પરસ્યો ભાઈ રચ્યો કે ઓગલે ને સોગલે હેડ જો બલ્યા ભાઈ બંદેવાળા એવું ગાતો હતો. હા, તું તો ખાસ વાટતો હતો ને યાર તો. તાણ હું તો હરખમાં આવી પાછું મારા અરે જિંદગીમાં પહેલી વાર પહેણે છે એટલે હરખતો હોય કે. તાણ. મારા બાપાને કેટલો હરખ હતો પણ હાર કે મારા બાપાને કેટલો હરખ છે. બાપુ તો મેઠ્યું તો મારું વાળું ખાટલામાં પડી રહ્યું હતા તેદાની થઈને નીકળે છે ઢો ઢો કરતો તો. અને આ રહ્યા કેટલા હરખમાં મને કીધું શૂટનું બૂટ પહેરીને આ તારું હારું તો કર છાપરામાં પડી રહ્યા છે ને હું છો એ શૂટનું બૂટ શોભું મને. તમે હું ભલા વિવાહ કરો. વિવાહ તો આ મારા હાડા મારા હાથું છોકરાના ઈ જઈને આવ્યો. કોઈ ખર્ચો કર્યો છે ગજબ રૂપિયો વેરી નાખ્યો. ઓના દવા કરાવવાના પૈસા નહીં ને કે શૂટ ને બૂટ ને બધું પહેરીને આવજો. કશો હતો નહીં હેડો. હલો હા ભાઈ બન અલે આવું શું લે ઘેરથી વાડ્યો છું હું જો ને ડી હાલ હું હેડ અરે હાલ જ આવ્યું એ હા હો ભાઈ બાપા એ બાપા શું છે કે હું પેલા ભાઈ બનો ઝોનમાં જઉં છું એ જઈને આવું કની જોઈનમાં મારા પેલા ભાઈ બંને પેલા હા તે જોઈનમાં જવું હોય તો જા પેલા પૈસા પડ્યા છે આવતો જા મને હેડ ક્યાં પૈસા ઘરમાં પડ્યા છે રહ્યા તિજોરીમાં એ તો પૈસા મેં લીધા છે તું વળી લઈને આડ્યો અનુકા લઈને આડ્યો તું એટલે મારા ભાઈ બનો લગ્ન છે કે તે એને કીધું કે મને થોડું ટેકો કરજે તે પછી હું કીધું બોલાઈ દઉં તારું ભાડ એ ભાઈ બંધ નહીં હાલવાનું તો ચાલ છે જે અડધી રાતી કાળી રાતી કોમમાં આવ્યા ને એને પૈસા હાલવાના છે રહ્યા કોનો હાલવાના છે એ મેઠા ભાઈને હાલવાના છે અરે મારા ભાઈ બને મેં પહેલાથી કીધું છે ને પણ અરે તારા ભાઈ બંધ હોય કીધું તાણે એ તમને શું ખબર છે જીને આલ્યા જીના વરોને તમે જીવો છો સમ તો એ ખબર તો તારી માને ને મને જ ખબર છે તમે 4 વર્ષના હતા ને તાને જબર મોદા પડ્યા હતા તાને તમારો ડોક્ટર એક વાર તો છૂટી પડ્યો તો કે પૈસા ના હોય તો કે આગળ દાખલ કરો અને કે ટેબલ ઉપર પૈસા મેલો તાણે તારા મેઠો પાર્યા ને એ રાતે 2 વાગે દવાખાના આવ્યા હતા ને મને પૈસા આલ્યા હતા કેટલા 50,000 રૂપિયા એટલે વરિયાળી વેચી હતા ને તે 80,000 રૂપિયા છે ને એમાં 70,000 રૂપિયા લેતો જાય તે તો મેં લીધા છે એ ભાઈ બંને ને સાલ છે એ ભાઈ બંને વિવો નહીં મલાય તો સાલ છે એના ઘરમાં અવસર છે એ બલ્યાના વિવાહ છે ખબર છે પણ બાપા ભાઈ બન મેં કીધું છે ને કે હું તને પૈસા લે તે હો ભાઈ બંને કીધું પણ ભાઈ બંને નહીં હાલવા આજે 20 વર્ષ થયો તો એ માણસ બોલતો નહીં અને એના ઘરમાં એક કોરી અવસર છે અને મોદો પડ્યો છે કોનો છે એ બલ્યાના વિવાહ નહીં શું બોલ્યો એવો છોકરો સાઈડ લેતો હેડ લઈને હેડો છું હા પૈસા તો લાય લાય પેલા હું જાઉં બારે તમે બન એ તો ગમે તે હાલું કાઢી નાખજે અને વિવોમાં એ બધાના જવાન છે એ ભાઈ બંને વિવોમાં નહીં જવાય ચાલ છે આ કીધું તને તાળું મારી છે તિજોરીના હા તો જોઈને તો જઉં ને હા એમને જા શું કીધું અને જડ થઈને આવતો રહેજે પછી આપણે રાતે જવાન છે ઘણી બેહારે છે ને તે સારું હો સારું પૈસા લઈને ડેસ્કી ભાઈ બંને હાલવા છે પણ મારા એ મેઠા ભાઈને મને અડધી રાતી કોમ કાઢી હતી વન નહીં હાલવાના હોય તાણ એને તો હાલી આવું છું હા ભાઈ બન અલ્યા અમાર તો ગામમાં બધો નવો નાટક ચાલુ છે. આ ડોહલું ઘેરીઓના બીમાર પડી જાય ને છોકરાને તો ઘણે બેહારે છે. મને લાગે છે છોકરાનું લગ્ન થતા એનું તો 12મું ના થાય. આવ લે તો તાણે મરી જાય પછી કૂટી બાળવાનું બીજું તું કોને કહો છો ડોહા તમે હા ડોહા પછી આયો સર તો તારું ફોન હારો આજે આવે કે છોકરું એક વાર જે ગણે તો બેહાર દીધો છે એનું બાપુ હગું આવે તો પછી કૂટી બારશું હો હાર હાર
આ માર તો સાફો માથાથી ઉતારતો જ નહીં બધો. લગનમાં એક લગનમાં થઈને આવે ના આવે ને બીજી તો ઘેર પત્રિકા હોય. માર તો યાર ગામમાં કેટલી જગ્યાએ ફરવા થાય કયો તાણ. ઓહો ના એ આવવાના છે આ લગભગ 15 તારીખ તમારા ગામમાં જ જોઈને લઈને આવીએ છીએ. શું કરો તો પાછા મહેમાનોની સગવડ બધી? અમારા ગામના બધા ઠાઠ ને ઠઠારો વાળા હો. હારે તો હું ફોન કર્યો. હા હું તો બોલું છું સંભળાતું જ નહીં, ગગનમાં ગાજ્યા છે નહીં. ફોન ચાલુ હોય તો બસ માં તું બોલું છે એમ કઈ ભાઈ. ઘેર માણસ તો બોલે તો ખરા કે કોની વાત કરતા હતા એમ કહું છું. આ રહ્યું ને મેઠ્યું મોઢું નહીં પડ્યું. એવું કહેવાય. બલ્યાન તો એક બાજુ ઘણે પહાલ્યો આ ઘેર ને પેલા ઘેર ફેવરું ને મેઠ્યું મોથામાં પડ્યું છે મોઢું પડ્યું. ડોહા આવું ના બોલાય, આવું ના બોલાય. હવે બિચારાને બીમારી આવે તો શું થાય કયો? કોકનો અવસર બગાડશો નહીં તમે, કોકને આવું ના કહેશો. ના થવાનું થઈ જશે તો નોમ તમારું આવશે. અને બિચારા એના ઘેર અવસર લીધો તો એને જ ખબર છે. એ તો હું ના કહું તોય મરી જવાનો છે. મોઢો થાય એટલે હરખી કોઈના વિશે આવું ના બોલાય. તાણ કના વિશે બોલું? તારા વિશે તને કહું. શું હવરું રાખો, કોકનું સારું વિચારો એમ કહ્યું છે મારું. કોકનો પ્રસંગ હરખો જવા દે તો થશે બિચારાનું. કોઈનું જો આવી અપટી કોઈનું અટકી રહેતું નહીં. હવના ભગવાન સિંહ બરાબર. તમારે આ બધું ચો કરવાનું આવે છે. શું 20 કરું રૂપિયા પકડ. આઈસ્ક્રીમ ખાઈને બેહરે છે ઘેર વધારે પંચાયત તાર નહીં કરવાની. પકડ. એ મારા રૂપિયા નહીં જોતા. તમારા આ જે મદદ કરે ને તો કરો. એ મેઠાજીને ઘેર જો અને એ કોઈક મદદ કરતા ને 25,000 રૂપિયા આપો. બરે આવશી પાછા. મેઠિયા ને 25,000 રૂપિયા આલું. ઓવો કોઈક મદદ કરો. અલા તાશી મેઠ્યો તો આજ મરું કાલે મરું મરી દહ તો પછી મારે તો પૈસા તો ત્યારે કોણ હાલે? એના હાલ તો શું રૂપિયો એ રહ્યો મરી જાય તો હું એના મોઢામાં રૂપિયો મેલેલો લઈ લઉં. મેલું ના. કોઈના વિશે આવું બોલાય નહીં. હમણાં હોજે ગણેશ બિહાર પેલા છોકરાની પરંદર જોવાન જવાનું છે બલ્યાની યુવાના. મને લાગે તો ગણે પેલા 12મું કરવું પડશે એવું પણ લાગે. આવું કોઈને કહેતા નહીં. મેઠ્યો. તમે ગમે તેમ વાતો ના કરશો. આ મેઠ્યો આજ ગામમાં નહીં તો કાલ કેટલા પ્રસંગો છે. આજ નહીં તો કાલ મેઠ્યો મારવા એમ હું થઈને આવું ગામમાં. જીવ જ ઠેકોણે રાખતા નહીં બસ. અમારે તો બધું ઠેકોણું જ છે. બસ બીજોની પંચાયત કર બિચારાને પેલાની હાલત કેવી છે. હવે ચેવલો અવસર લઈને બેહ્યા છે તે ગામમાં યુવાના કોઈક મદદ કરે તો સારું બિચારો. આ મારો ડોહો તો અવળો છે. માં એ માં તું ચો જતો? અને માં પાહલી નથી ભરાઈ અ, તે શી આવતો તો ભાઈબંધ કે બેહો મળજી એટલે હું તો બેહી રહ્યો છું કે ભાઈબંધ. અરે પણ તારામાં બુદ્ધિ શમ નહીં પોકતી. ઘણી બે આવ્યા છે આઈતા બહાર રખડાય. બેહવું હોય તો ઘેર આવીને બેહાય. એ બધા ફરવા ના હોય તાય ભાઈ બધાને કહી દેવાનું હોય કે બેહવું હોય તો મારે ઘેર આવીને બેહવાનું હોય. ટોપું ટીયું કરાવ. ખબર તો છે એ વાત સાચી છે માં. તાણ કશી ખબર જ પડતી અને નહીં. માં બાપો હજી લગા આયા નહીં? એ પેલા સાપરા ઊંઘાળ્યા સીવન ઓબા નેઠો હોય. ગરમી હતી ને તે રવરાતું જ નતું તે ઈકણ ઊંઘાળ્યા સીવન. હં? ઓહો એટલે હું એકન જતા પોણી બોણી જોવો તો આલે બેહે પડ્યો. હારી એમ પાણ બેન કોઈ લેવું હોય ને તો બૂમ પાડજે પસ. હારું. હા હં? જા. અને બીજો શહેર રખડવાનું હારું ઓછું કરી દે. હા નહીં રાખું હું હો. તાણ ઘેર ને ઘેર રહેવાનું હોય. હાલો શહેર ઘેર છે ને તું એક એ તો વાત બહાર ફરવા મંડી જોશું. હા, નહીં. ગમમાં નહીં જવાનું ખાસ કોમ વગરનું. હારું. તાણ મેઠાભાઈ ઓ મેઠાભાઈ આવો. ઓ ભાભી તો જે મેઠોભાઈ એ માર પેલા સાપરા ઊંઘ્યા છે. સાપરા હું એ થોડા સમાચાર વાપર્યા હતા કોઈક બીમાર હતા તે કહું. અરે બીમારમાં તો જબ્બર બીમાર પડ્યા છું. ખાતાય નહીં કોઈ ઊભાય નહીં થઈ શકતા. એટલે હું એ થોડું વાપર્યું હતું મુકા ખબર લેતા આવું. અને બલ્યાને તો પમદાર જોન જતી છે પાછી. ઓહો પમદાર જાય છે ને. ઓવા એટલે રે હું તમને શું કહેતો હતો તમારે કોમ હોય તો એરા પેલા સાપરા છે. કે મારે પેલા પૈસા એવા હાલવાના હતા. એટલે હના પૈસા આલવાના. કે મારે એક વખત ભેંસ લેવા ગયો તો પૈસા ઓછા પડ્યા હતા તો એવા 25,000 ટેકો કર્યો હતો મારે. એવું છે એમ? ઓવા તે પૈસા હાલવા હતા મૂકો એનો ખબર લેતા આવું. અરે હારું કરી મફાભાઈ તમે આયા. અત્યારે મારે પૈસાની જેટલી જરૂર હતી. હજી તો મારે દાગીના લેવા જવાનું છે. અને એટલી ટેન્શન આવી જશે ને. એક તો આયા અસુબાના બીમાર પડ્યા છે ને તે અમુરદા ઉભાઈ નહીં થઈ શકતા, ખાઈએ નહીં શકતા. બધું મારે એકલી જ કરવાનું છે. વાત સાચી ભાભી. આવા સંકટમાં જો આવું તે અમે ના લઈએ ને તો અમે પેલા ખોટા કહેવાઈએ. કેમ કે ટાઈમ અમારું કોમ કાઢ્યું છે. હાચી વાત છે. મારું ડોહો કદી કોઈના માટે એવું નહીં ના, રાખ્યું. રાખ્યું નહીં. બધાને કોમમાં આયા છે. કદી એવું રાખ્યું નહીં. મેઠોભાઈ મને રસ્તામાં જતા કે મફાભાઈ કોઈ જરૂર હોય ને તો મને કહેજો એવું કહેતા. અમને અમારે તારી બીમાર છે મારી મને હોય સમાચાર તો લેવા પડે કે ચિંતા કરજો તમારા બલ્યાના વિયાર ધૂમધામથી થઈ જાય.
અને મેઠોભાઈ ને કદી કોઈને નડ્યા નહીં, કોઈને આગળ તમે રોશો નહીં. સુખ શાંતિ તમારો બલાનો વિવો થઈ જાય હો. પણ ચિંતા તો હોય કે મફાભાઈ અત્યારે અશુભાના એવા મોડા પડી ગયા છે એટલે મારે એકલી બધું કરવું. આમ તો હેરા હોય ને તો મારે કોઈ જફા નથી. કોઈ ચિંતા ના કરતો ભાભી, અને રંગે સંગે તમારો બલાનો વિવો થઈ જાય. અને હું ના તો મેઠાભાઈ મળતા આવું. તે બે હક ચા મેલું ના ચા પર આવીને પીવું છું. એવું છે જતા હતા હો? એ પેલા બાબાની અસર જ એ છે. હારું. અરે આ ડોહો એક તો બીમાર પડ્યા છે તે હારું છે. આ મફાભાઈ જેવા માણસો એ તો ડોહો અડધી રાતી કમવા આવ્યા છે તાને અત્યારે આવ્યા છે કે પૈસા લઈને કોણ આવે. અત્યારે તો કોઈ આલેલા પૈસા કોઈ આલવા માગતું નહીં, પણ હજુ સુધી ડોહાએ કદી કોઈનું ખોટું કર્યું નહીં એટલે સારું છે. તો ભાઈ હા ભાઈ વાહ, એન્ટ્રી ભરા તો હો, પેટો બેટો ઠઠાય છે પહેરે છે. લગનમાં લગનની અંત તો શું હોય? પણ લગનમાં તો એક દાડો હોય કે આખો દાડો તો ના હોય કે એટલે આમાં જેવું થા કશાર પર લાવી દીધા છે. મારે ઓળખાણ મોટી છે. આ ઓળખાણ તો હશે, બરોબર. હશે ને. એટલે ચોથી ને ચોથી કંકુતરી આવે, રોજ રોજ લગનમાં જાઉં, રોજ ફેટો બોધો, એના કરતી બોધેલો જ રાખું. પોકી જ જવું. પોકીને બોધેલો રાખું, છોડવો ને ગળે બોધવો ને એ બધી દફા ના થાય કે યાર. એ વાત સાચી છે. શું હેડ્યા? હું એક જગ્યાએ જતો થોડું કોમ હતું એટલે. કોમ છે ભાઈ. હું હા હું કોમ વિવત્યાના ઘેર જઉં છું. વિવત્યા? ઓવે લગન આવ્યા તો પાછા આપણા મેલામાં. સેમ લગન તો લગનમાં તો જવું અને જવાનું છે. એવું? તો એ મેઠો અવસર કેવી રીતના કરશે? એ તો અવસર તો કરશી જ કતા ને. થોડા કોઈ અવસર નહીં કરે. રૂપિયા વગર? હા રૂપિયા વગર? સબ રૂપિયા વગર. અલ્યા ઘરમાં પૈસા નહીં હોય ને વિવો કરતા હે. એ એક બાદ ખાટલામાં પડી રહ્યો છે, છોકરાને તો હરખ માતો નહીં. હા હા, હવે છોકરાને તો હરખ ના માય ને, જોન જતી હોય એટલે હરખ માય. તમારા છોકરાને જ કયો હરખ માય. અમારી તો ખાટા વાતો જુદી છે. અમે તો ગામમાં ફરીએ પણ એમને નહીં પડતા. અલ્યા મેઠાભાઈ ની વાતો જુદી છે. ઓ ભાઈ મેઠાભાઈ ને આ જુદી ઓબાજ વાયા છે, બાવળિયા નહીં વાયા. એટલે અને મારી જ વાત કરું, મારો ટીનિયો અત્યારે ના હોય. આ પૈણાય ને ટીનિયો અત્યારે ના હોય, શાનનો મરી ગયો હોય. શું? કાળી રાતી મેઠોભાઈ મને મારા કોમમાં આવ્યા છે પૈસામાં, અને પૈસા લઈને દવાખાને આવ્યા હતા. એ જ લોકો બા ભીખ માગી જાય ખાય છે ને હું એ પૈસા તો મેઠ્યું. આજે આ તો હું વાત કરે છે મેઠાભાઈ તો અવસર કરતા રૂપિયા વચ્ચે એવાના ગામમાં સંબંધો કેવા છે. તો હે મફાભાઈ મને વાત કરી હતી ને એક દોન કે 25,000 રૂપિયા તો મને મેઠાભાઈ ટેકો કર્યો છે. 25,000? અને 50,000 તો દવાખાને એ લઈને આવ્યા હતા મને હાલવા. ટીનિયો બીમાર વધારે હતો તે. તું હાલે છે? 50 નહીં 80,000 રૂપિયા લઈને હેડ્યો છું યા. અરે જો અડધા આ બંડીમ છે. એક ને 20 તો થયા. હા મારા બેટા આ શાણ બધા બંડલ છે તે વ્યવહાર કર્યા છે. હું તો કીધું ભિખારી છે આ તો. જો તે- અરે પૈસા હાલવા જઉં છું. તો જરા આપી જો અલ્યા તમને. આ તો કાચી કાયા છે, ગમે ત્યારે બીમાર પડે મરીએ જઈએ. મસ્કરી એટલે ના કરાય. કોક દાડો આપણો વાળો આવે. આ તો હું કીધું મેઠ્યું તો ભિખારી છે. ભિખારી નહીં અત્યારે એને એ રીતે કર્યું હોત ને તો એને તો કાચના બંગલા હોય. અત્યારે બધું દોન જ કર્યું છે. ગોમમાં કેટલો ના લે? કેટલો ના આ ના કીધું કે મફુભાઈ મને ભેગા 25,000 આલ્યા હતા. હવે મફુભાઈ 50,000 ના આલશી મેઠાભાઈ ને. 25 દુના 50? હા 25,000 વધારે ટેકો કરશી. મને 50 આલ્યા તે તી વધારે લઈને હેડ્યો છું. તો 1.5 લાખ રૂપિયા તો થઈ ગયા. અને બીજા નહીં આવું ગમવાથી. એટલે એક કોમ કર, મારે આ બધા પેરમણીના આવ્યા છે, હું તો પેરમણીના પૈસા ભેગા કરી રાખું છું. એટલે 20 રૂપિયા મારે આવ્યા. શરમ વગર ના તારા 20 રૂપિયા હું લેતો એટલે 20 રૂપિયા આલો મેં તારા ભેગા મેં ના ના ખોટું મારે પેલું અભળાવા થાય. તારે 80,000 થી એમાં 20 મેળ દેજે, શું ફેર પડશે કે? અઠવાડિયાથી ફેટો બોજ્યો છે, ગોમમાં ઓટા મારો છો અને તમારા 20 રૂપિયા લઈ જાઉં તો એક 5 મિનિટમાં 1.5 લાખ રૂપિયા તો એવા બીજા ગામમાં કેટલા આલ્યા હે. હું તને 80 રૂપિયા એ આ તો કુટુંબના વ્યવહારના આવેલા પૈસા લઈને ફરું છું ને કૂદું છું. મારો બેટો જઈને જોવું પડશે મેઠિયાના એકાણા કા ખાટીઓ ને પાછા
ગોળા ફેંકે એવા છે મોટા એમનેમ ટોપણા. જઈને તપાસ કરવા દે કે પૈસો આવે છે બસ ખાલી એમનેમ ખાલી નોમ બનાવ થાય જઈને જાતે જો નજરો નજર તાણે ખબર પડે કેવો અવસર ખરો. બાપા બાપા આવ બલા આ બેટા હું કર રખડ કર બેટા ખરા તર કર રહો દે બાપા સોય નતો રખાડો તો પેલો પાહલી ભરાઈ તે પેલો ગામમાં બેઠો હતો બેટા બાપા કોઈ ખાધું જ નહીં તને એટલે ખાવાનું ગમતું નહીં બેટા પણ હું કહું છું આ મુહૂર્ત છે આળું કહેવાય તમે રખડશો ને હવે વશમાં એક જ દાડો છે તારા લગ્નનું અને શાંતિથી બે ભાઈ બનો કે હમણાં હા કહી જો કે હું હમણાં ઘેર જ રહ્યો કે કે બાપા ખાવું જ લેતા ઉપર ના ખાવું નહીં બેટા હા હું કરીશ તાર માને બિલકુલ મામાને ઘેર છે બેટા કોઈ મહેમાન પરુણાવત હાસવજો હો હા કે તારા બાપો હાજો હોય તો હાસવવાનું કોઈ કહેવું ના પડે બે બેટી એવું બરોબર હા અમુક ટાઈમે બાપા ભૂલી જશે મસામ બેસી જવાય બેટા એ તો રતાડા નેતણીઓ છોકરો છે તમારે ખબર ના પડે કે બેહાય કે ના બેહાય ગણે બેહાર એટલે બાપા ચિંતા કરશે નહીં બાપા મારા હારાનો ફોન આવ્યો હતો હું કહેતા હતા કે કેટલા માણસ ધ્વજમાં આવશે હા કે કેટલા માણસ ધ્વજમાં આવશે એમ કહેતા હતા બેટા કહે છે કે અંદાજિત બહુ મોડાનું કહે છે કારણ કે સંબંધ આપણા હાસાસી 200-300 તો જોતા હતા નાગજીભાઈ આવો જયગુરુમાં આરામ છે કે હું આરામ છે હા નાગજી એ મને કંકુતરી હતી હાવ કંકુતરી આવી હતી કે કે મેઠાબાના છોકરો બલો પહેણે છે બરાબર ઓ આવી હતી ને ઓ આવી હતી પત્રી કંકુતરી અને કે બીમાર પડ્યા મેઠાબા એટલે મેં લાવો મેઠાભાઈની ખબર લઈ આવું બીમાર હું વાત કરું નાગજીભાઈ હા જો કે ખરા ટાઈમ મને મી ખેલ કાઢ્યો છે હા હા હે ના ના એ તો આ તમે ખબર છે મારો વિવો હોય ને કોઈનો અવસર હોય ને હું બેહી રહું ના ના હા બેટી મેઠાભાઈ ઉભા રહેજો તાર માનું બોલાય કે સાપરો સામેલો જજે બોલીએ જાય ઘરથી હો હા કે પેલા નાગજીભાઈ ને બધા આવ્યા મેઠાભાઈ શરીર છે ને તે હાજુ મોદીઓ થવા જ તમે ચિંતા કરશો પણ અને ખરા જે ટાઈમ તમારો ખરા ટાઈમ જોવો કે મને કેવું થઈ ગયું છે તમારા ભલાના વિવોની જરાય ચિંતા ના કરતા તમે મને મારા છોકરાના લગ્નમાં 5000 સોલ્લો કર્યો હતો ને તે હું કાલ જમવા આવ્યો ને એટલે હું એ તમને એ આપી દો વત્તા શું છે તમારા છોકરાને રંગે સંગે હું જોનમાં હંગાતી જોયો હો તમે ચિંતા કરશો સોલાની મારે કોઈ હા ના ના અરે બધું તમે ખરા ટાઈમ ખાલી આવજો હા ના ના થોડું મદદ કરજો ના ના મદદ બધી રીતે હો તમે કોઈ ટેકો વાત આલજો ખાલી હાજરી આલજો એટલે મારા છોકરાને એવું ના લાગે અરે હાજરી અને વત્તાવું તો તમારે જે સોલ્લો કર્યો હતો ને એ હું સોલ્લો તમારે આલ્યો કારણ કે આવા ટાઈમ ના લે ને તો શું છે આપણે માણસમાં ના ગણાય ના, ના, એ તો હો, બરોબર તમે છે. કોઈ વાતની ચિંતા કરશો નહીં. ના ના અને બધું મેઠાભાઈ હું જઉં હો ચા નહીં પીવો બેહો. અલ્યા મફતભાઈ આવો આયા ને મફત કેવી જાઓ. તબિયત કોને અલ્યા હું કહું કે ચમ બધા આખું ગોમ ખબર લેવા આવે છે પણ ચમ અહીંયા- કાકા આવો આવો અરે શું કરે મફતભાઈ આ જોવો આ ઘેર જો તો તમારા તે કે પેલા સોયા ઊંઝ્યા છે તે હું વળી કોઈ હેરો ખબર લેતા આવું ને પેલા પૈસા તમે નતા આપ્યા એ પૈસો તો જવા દો કે પેલા બલ્યાના વિવાહ કરાવવાના આમ પૈસા તમારે ના, ના, ટેકો ના, કરવો પડે કે? હા વાત હાજી અને મફાજી હારે અત્યારે બીમાર છે પાછા. બરોબર છે એ આપણી ફરજમાં આવે છે તાણે. ખરા ટાઈમે હું કોમ કરેલું છે. અડધી રાતે મારે કોમ કર્યું તું હું ભેંસ લેવા ગયો તો ને 75 વાત કરશો નહીં યાર ખોટી કયો તો મારું કોઈ પરમોણ ના રહે એ તો તમારે સગવડ થતા આલજો બાકી હું શું કોઈને મોઢા માગીને માગું છું કે ભાઈ પૈસા આલ્યા છે તો ના આલો. ના એવું ના હોય અરે માણસ ના આવ્યા હોય ને આ પૈસા હું તમને હાલતો હા, જાઉં ના, છું બરોબર છે. અને ટાઈમે આપણે કોમ કોમ કરી કરવું હા અને તમે હાજર થઈ જાઓ આ લ્યો પેલા 25000 ને 25000 વધારે 50000 અરે રવા દો કે ભાઈ ના ના રાખો અને બલ્યાના ધામધૂમથી એવા લગ્ન કરો તે ગામમાં વિચાર હા, કરો અને અમે બધા આવી ગયું તમારે સપોર્ટ આલવાનો છે બરોબર છે સપોર્ટ આલીશું પૂરેપૂરો માં માં બાપુ સાપરા બોલાવું છું તને ચમ આપણા નાગજી કાકો નું મફોબા બે આયા છે કે હા પેલો સાપરો સામે વાંકિસ્તાન ઈમેલ હો જા ઓવા હા તે હું આવું છું લે કોમ પડી નહીં આવું હાલ જ કીધું હા તું હેડ હું આવું આટલું આળું આઈને પાવ મોય ઉડીને જહો હા હે અને આ બૂટ પહેરીને ઘરમાં હેડ્યો આવો છો જોતો નહીં ને સર બેટા ભાઈ યાટું ના બરોબર છે હારવાનો થયો ને છોકરો કાલ પેણી છે અરે ભાઈ નાગજીભાઈ હું ચિંતા ના હોય હું યાટી ના જાઉં બોલો અલ્યા મેઠાભાઈ મફાભાઈ આવો ભાઈ નાગજીભાઈ. આવો 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 ભાઈ આવો. આ બાજુ આવો. ભાઈ આવો આ બાજુ આ બાજુ એ રોમ. આ. તમે બેહો, આ બાજુ જગ્યા બેહો, બેહો. ખરા ટાઈમ જબર સુખનો ખાટલો પકડ્યો હા અલ્યા ભાઈ હું કરે જોવા કે મને હરખ છે એટલો હતો આ મારા બલ્યાના જોન આ વિવાનો પણ આ ખરા ટાઈમ ભગવાને મને મોઢો પાડ્યો તો જો કોઈનું ખોટું કર્યું નહીં
આ કેવું દુઃખ આવી ગયું મારે કહેજો. નું તો હવે કુદરતના હાથમાં તમે. આવો બધો અલે આઈ લે શું હતું કયો બધું ચા મેલ છે આ બધા આયા છે તે. હા મેલું હો. હા ચા મેલ. સાચી કાયાનો કોઈ ભરોસો નહીં નાગજીભાઈ. હા, વાત સાચી છે યાર. ગમે ત્યારે બીમાર પડાયા. ખાટાભાઈ આ તો કુદરતી તાવ તર્યો તો આપવાનો. એ મારા છોકરાનો અવસર થોડો હાસવી લેજો હો. કારણ કે હવે હું તો ખાટલા પડ્યો છું. હવે મારે હારું ઊભું થવાતું નહીં બેહાતું નહીં ખવાતું. તમારી ચિંતા કોઈ કરવાની નહીં. જો તમારો અવસર એમ કેમ પાર પડી જાય. ભલે કુટુંબી ભાઈ જે પણ હગા ભાઈ જ ગણવાના આમાં. ના ભાઈ મારા ભાઈ હું કેવું નાગજીભાઈ? વાત સાચી. તમે તો ગામમાં કોમ એવો કર્યો છે ને કે માણસો તમારી દોડીને આવશે ખરી વાત. અને અવસર પાર પાડશે. પાર પાડશી. અને તમે ગોળાની સેવા કરી. જમણવારમાં પબ્લિકે ગણી રહે. ના. ઉપરની બીજી પબ્લિકે આવીને તમને ટેકો ગાલશે. ના ભાઈ મારે તો આ છોકરો પહેણી જાય એટલે બીજું કોઈ જોતું નહીં. અરે પહેણી જો એમાં સમજવાનું. સમજો સપોર્ટ બધો પૂરો છે. અને ભગવાન આવનો છે યાર. અને ખાટા ભાઈ ઓમ કોક કયો તે થોડા કાથા તો હોય આયતા હાવ પોચા થઈ જાવ ને તો હમુદું ખાટલો ઈવન નહીં મેલે કે ખાટલા નહીં મેલે. એ તો એ તમે કહેવાય છે. અને અમે ખરા ને જે કરવાનું છે કરવાનું જ છે. આ વિવો કરવાનો છે કરવાનો જ છે. હું લાયા લે ભાઈ. શેમ હું લાયા ભૂલી ગયા તમે મારા છોકરાના વિવાહ કર્યા ત્યારે તમે દોરો ઢાલ નથી કરી મને. હવે તમારા વિવાહ આયા એટલે મારા હાલવી પડે કે ના હાલવી પડે? પાછું હોનાના ભલે 2 લાખ કે 3 લાખ ભાવ રહ્યો પણ ઢાલ તો મારે સળાવી જ પડે. રવા દે હું કા પગ ઉપર કોળી કરો ના હોય તો રવા દ્યો. ના 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 આ લાયા છીએ ને. ના ના ખરી. લ્યો લે ડોશી. આ માણસો જોવો હો ભાઈ. નહીં. કોઈ હા દુઃખમાં આવે ને હા, માણસને ટેકો કરે ને એ દુઃખમાં જે આવે ને એનો આ માણસ છે. હા બેઠા ભાઈ તમે અડધી રાતી દવાખાનામાં પૈસા લઈને આવ્યા હતા ખબર છે 50,000 રૂપિયા. હમ, હમ. શાણે? અમારા ટીણીઓ 4 વર્ષનો હતો ને બીમાર વધારે થઈ ગયો તે. હમ, હમ. એટલે આ તો ઘણી વાત આ તો 20 વર્ષની વાત છે મેઠા ભાઈ. એટલે આ રવા દે કે તો ભૂલી જવાનું હોય અલે પૈસા આ આલે. ભૂલી જવાતું હોય. તમે અમારું અડધી રાતે મારા તમે ના હોત તો મારા છોકરો અત્યારે હોત જ ના. ટીણીઓ હોત ગયો મરી ગયો હોય. એવું ના હોય ભાઈ. અને ડોક્ટર એમ કહેતો હતો કે પેલા 50,000 રૂપિયા ટેબલ ઉપર પેલો નાખજી ભાઈ. ખરી વાત. એ મને ના ભૂલાય લ્યો. ના, ના, ના. 50 એ અને આ 30 તો 80,000 રૂપિયા પકડો. અને હવે તમારે ચિંતા નહીં હા, કરવાની. હા. તે તારે હજી પૈસાની જરૂર હોય ને તો મને કહેજો. ખરી વાત. બેઠા છીએ અમે. હા ટેકો કરશું. લે ડોશી. પછી બીજું શું ના જોવું? ના ના બસ એ ના, છે. ભાઈ, તમારે તમે કોઈ મને- વાતની ચિંતા ના કરી. આ ખરા ટાઈમ મને આશ્વાસન આલો છે ને સપોર્ટ આલો છે એ જ મહત્વનું છે મારા ભાઈ. તમે ચિંતા કરશો નહીં એ તો ભગવાન તમને હાજર હા હા આદા થઈ જાવ. બેઠા ભાઈ હોભળો. બલ્યા પાને ટીણીઓ રાતી આવે છે. બરોબર. ચિંતા કરવાની નહીં. આ છોકરોને કહેજો ભાઈ હો. એ તો એમ કહેતો હતો કે તમારા હવે- બાપા ભાઈ હો. નકર મારે અલ્યા, ચિંતા ના કરો કરવાની. યાર ભગવાન આવનો છે. હું કોઈ ખોટું નડે છે. વાહ મેઠા વાહ ખરેખર ધન્ય છે તારા જન્મને હો ભાઈ ક લેવો ભાઈ. લેવો ભાઈ. મેઠા હારું માફ કરજે મને હું તારા મોઢે તો કદી એવું કોઈ કીધું નહીં પણ તારા મારી પીઠ ઉપર માફી. પાછળ ઘણી વાતો કરી મેઠા કે તું ભિખારી છે ને, તારું કોઈ નહીં ને, તું અવસર કરે તો તારી આબરૂ જહન કોઈ 1 રૂપિયો નહીં આલે તને હું મેઠા ખરેખર ગોમમાં જો ફરે છું હું આવી વાતો કરીશ પણ ભાઈ મને માફ કરજે ખરેખર મારી ઓછો આજે ખુલી જાય ભાઈ હું તો હું માફ કરું ભગવાન કરે મેં કોઈનું ખોટું કરી નહીં તમને બધાને ખબર છે ને. હમ. હું કોઈનામાં ખોટામાં કદી ઉભો રહેતો નહીં પણ ભાઈ આ તો સમય બધાનો અમુક સમય કોમ કર્યો છે તો આ ભાઈઓનું મેઠા હાસું કહું ને તો કુદરત મને કદી માફ નહીં કરે હું તારા તગાલા જોવા જાય તો તારા ગયા પણ આ બધાનો સપોર્ટ તને જેવો સન તું આજ મને ખબર પડી કે તું બાવળિયા નહીં પણ ઓબાવા આયા હતા હા 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 એવી આજે મને ખબર પડી હા ભાઈ જો આપણે તો જાણે 2 પૈસા હતા તાણે બધાને સેવાય કરી છે મદદ જ થયા છીએ ભાઈ. આપણે કોઈ એવું કઈ બતાવી એવા નહીં. હોભળો છે હા ભાઈ. ખાટા ભાઈ આ તો જે અમે 4 જ આયા છીએ અને હજી તો તમે જો અને ખાલી પૈસાનો ટેકો લગનમાં કેટલા હાલવા આવું ચાલ લગન કરે પૈસા બચી. પછી ઓમ તો હું કશું આ લેકું નહીં હો પણ આ મારી રહેવા દે ભાઈ. સોનાની બેટી ના પકડો ના મને ના, લઈ લો પ્રેમથી, આ લઈ લો. મને એ થોડો મોકો આલો. અને ભૂલ ચૂક માફ કરજો જેને ફરે ને એને એવું જ કીધું છે કે મેઠે તો ભિખારી છે ને એ હું અવસર કરશે ને એના તગાલા જોહો લોકો એવું જ કીધું છે પણ ભાઈ માફ કરજો માફ જેવું કરી ભાઈ મેઠાભાઈ ને તો ઘરનો રૂપિયો ય નહીં કાઢવો પડે. ખરી વાત. હા હા કાકા એમને કોમ એવો કર્યો છે. ભાઈ એ તો જો શંકરભાઈ જેવું વાયુ હોય
એવું લણાય હા અને એવું ગ હા એવું ગ હા એવું ગ વાત કારણ કે હોય બે હશે ઉભા આપણે. તો બધા તમે બીમાર પડી ગયો છે એટલે મારે ઘેરથી નીકળતો નહીં કે મારે તમને ખબર છે ને તમારે કોઈને લગભગ ટેકાની જરૂર ના પડે પણ આ તો બીમાર આવી ગઈ છે એટલે પણ તમે વળી મારા ખરા ટાઈમ સમજ્યા છો મારા ભાઈ અને આવું જ જોવો ભાઈ આ ખરા ટાઈમ જે માણસ ફોર્મમાં ખરા ટાઈમ પૈસો આલે ને એનું નામ માણસ કહેવાય હા નકર પછી કરોડો રૂપિયા જો ખરા ટાઈમ કોમમાં ના ના શું હું કરવાના હા પૈસા પણ શું કરવાના વાત સાચી ચિંતા ના કરતા બસ 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 ના ભાઈ મારા આટલી ભલાની જોનમાં બધા આવજો બરોબર અમે છે? આખું અમે મેલાવાળા થઈને બધો અવસર પાર પાડશું તમે એની ચિંતા છોડો થોડી વાર બસ બસ ભાઈ પીવાથી છોકરાને મોકલજો ભલા પા મોકલું અમુ એ હાજર રહ્યો. હા આપણે બધા જોનમાં જઈને હેમ ખેમ પહેરીને આવી શું કેવું મફુબા વાગતા ઢોલે હા બસ લોકો યાદ કર્યું એવું હતું કે તગાલા જોવું પણ હવે નથી જોવા મિત્રો થોડું કહેજો થોડો કેમેરામેન અમને આવજો કેમેરામેન થોડો અમનાવો ઓહ. તો આવું છે શું કેવું ચલો ભાઈ તો સરસ મજાની અત્યારે લગ્નની સિઝન ચાલે છે હા તગાલા જોવા નીકળે તો જો ફરે એવું જ કીધું છે કે મેઠીઓ મરી દહન લગ્ન પહેલા 12મું થશે પણ જેનું કોઈ નહીં હોતું ને એનો ભગવાન તો સદંતર ખડા પગે ઊભા છે પણ જે સારું કરશે એનું સારું જ થવાનું છે સારું હા હા, સારું તો કરે તમે એનું સારું થવાનું. ઓબાવ આયા ને તો એની કેરી અવશ્ય આવવાની છે બેઠી જ આવે શું કેવું કદી રસ્તામાં કોટા નખવાના આપણાથી સારું થાય તો સારું કરવાનું બાકી કોઈનું ખોટું કરવાનું નહીં શું કેવું ડોશી વાત સાચી ખોટી છે કોઈના ઉપર ઈર્ષ્યા કે કોઈના કોઈની એવા નિંદાઓ કરવી નહીં. નિંદાઓ કે કોઈના તગાલા જોવાના નહીં કોઈનું મફત ની બને તો 5 રૂપિયા ટેકો કરજો બાકી કોઈના ઘેર બેહરેજો પણ એનું ખરાબ વિચારતા નહીં અને ખોટી ખોટી એની અફવાઓ ફેલાવતા નહીં મનોરંજન સાથે એક સરસ મજાનો સંદેશ છે બાકી વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો પણ કોમેન્ટો કોમેન્ટો મજબૂત કરજો અને ચા બનાવી છે તે સરસ મજાની પીએ જય માતા કોમેન્ટો મજબૂત કરવાની હો. જય માતા